નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો વિડીયો શરૂ કરીએ. નર્સ લીનાને કૌતુક થયું. આ બાઈ તે સ્માર્ટીની તબિયતના ખબર કાઢવા આવી છે કે દવાખાનાના દર્દીને જોવા આવી છે? લીલાની શંકા પાયા વગરની નહોતી. સુશીલા હજી સુખલાલ પર એકાગ્ર થઈ જ નહોતી. સુખલાલનું મોં જોવામાં એ કોણ પણ જાણે કોઈક ચોરી છુપીનું કૃત્ય કરતી હોય તેવી અદાથી અકળ વકળ ચારે બાજુના ખાટલા તપસ્યા કરતી હતી. ફરી પાછી સુખલાલના મોં પર નેત્રો ઠેરવતી હતી. ગોળ ઘીના પાંજરામાં પેસેલી ઉંદરડીની જે સ્થિતિ હોય તે સુશીલાની હતી. એને એ મોટા વોર્ડમાંના પ્રત્યેક ખાટલા પરથી જાણે કે પરિચિત મોં પોતાની સામે તાકતું લાગ્યું. આવી બેચેન અને વિકળ દશા વચ્ચે હિંમત કરીને એણે માંડ આટલું પૂછ્યું, શું થયું છે? ચૂપ ચૂપ સ્માર્ટી સુખલાલના હોઠ જવ વાળવા માટે જરીક ઉપડ્યા કે તરત લીનાએ યાજ્ઞા છોડી ને એણે સુશીલાને જરા કડક અવાજે કહ્યું, ઉસકો બાત મત કરાવ, હેમરેજ હો જાયેગા. સારું. સુશીલાએ આ નર્સના સુખલાલ પરના સ્વામિત્વ પ્રત્યે મોં મલકાવ્યું. સુખલાલ માટે દવા લઈને આવીને ફરી લીનાએ સુશીલાને પૂછ્યું, તુમ ઇસકી કોણ હે? સેઠાની હે? આંટ? કોઈ કાકી કે મામી હે? કजिन? पितरा है? इतना रोज तो कोई नहीं आया. तो तुम तो क्या दूसरा गांव से आती है? हाँ. सुशीलाનો टूको ने टच जवाब. देखो तुम, लीनाए चलाव्યું. स्मार्टी को अभी जल्दी मत ले जाना, इसको खून गिरा था. अब ये एकदम कमजोर है. यहाँ रखो, मैं उसको ताकतदार बना दूंगी. એટલું કહી વળી પાછી બીજાના ખાટલા પર જઈને એ પાછી ફરી ત્યારે 2 મિનિટ વાતો કરવા થંભે. તે પછી ત્રીજાને દવા અપાઈને પણ પાછી સુખલાલના જ ખાટલા પાસેથી નીકળી. લીનાના કામકાજની તમામ કડીઓ આ ખાટલાની આસપાસ થઈને નીકળતી હતી. દૂરને ખાટલે ઊભી પણ લીના આ ઠેકાણે જ નજરની ચૂકી કરતી ને પોતાના પહેરેગીરની શરત ચૂકવવાનો લાગ સૂતી સુશીલા જરાક બોલવાનો આદર કરતી પાછળ જોતી કે તરત કોઈક દર્દીની સારવાર કરતી લીનાની હાક સાંભળતી. બાત મત કરના સ્માર્ટી, વો કુછ પૂછે તો तुम जवाब नहीं देना. ટેકી કેર સ્માર્ટી, સંભાલો બરાબર. એટલું કહીને એ પાછી ત્યાંથી નીકળી ત્યારે સુશીલાને સંભળાતી ગઈ, तुम गाँवड़े में से आने वाले लोग समझ भी नहीं सकते कि पेशेंट की जिंदगी कितनी प्रेयस मायने कीमती होती है. मेरा अच्छा पेशेंट को बिगड़ मत देना. લીનાએ તો એ શંકા ઉપજવી પણ અશક્ય હતી કે આવી કન્યા આ સૂતેલા ગરીબ યુવાનની વિવાહિતા હોઈ શકે. લીનાએ ફરીથી દૂર જઈ પછાડે નજર કરી તો સુશીલાને એણે એક વધુ દોષ કરતી દીઠી. સવારે લીનાએ લાવીને સુખલાલના લોટામાં કોટનના ખુશ્બુ વગરના ફૂલની એક ડાખડી ગોઠવી હતી. તેને બહાર કાઢી નાખીને સુશીલા પોતાના રૂમાલમાંથી કાઢેલા ગુલાબના ફૂલ ગોઠવતી હતી. એની આ પ્રતિક્રિયા સાથે એની વિહળતા અને ધાસ્તી ભરી મનોદશાના ફફડાટો તો ચાલુ જ હતા. પોતે આણેલા ફૂલોને આ રીતે ઠેકાણે પાડ્યા પછી સુશીલાનો ફફડાટ ઓછો થયો. લીના ફરીવાર પાસે આવી આંખો કરડી કરવાનું એણે વ્યર્થ પ્રયાસ અજમાવ્યો પણ લીના સખત થઈ શકતી નહોતી. સખત થવા જતાં જ હસી પડતી એ સુશીલા જાણી ગઈ હતી. લીના આવીને હસવું ખાળવવાની વ્યર્થ કોશિશ કરતા કહ્યું, बड़ी चबड़क मालूम पड़ती है मिस, या तो क्या मिसिस, हमने बोलने का मना किया तो तुम फूलों की जबान में बात करने लग गई. देखो टाइम होने पर तुम निकल जाना. हाँ, बड़ा डॉक्टर आएगा तो तुम्हारा इंस्टॉल्ट कर देगा मालूम. સુખલાલ સાથે સુશીલા એક પણ શબ્દનો વિનિમય કરી શકે તે પૂર્વે આવો અડધો કલાક ચાલી ગયો ને જ્યારે લીનાએ સુશીલા તરફથી સુખલાલનું મોં ફેરવ્યું ત્યારે સુખલાલની આંખોના બંને ખૂણામાંથી શાંત આંસુના રેલા ધીરે ધીરે કાન તરફ ઉતરતા હતા.
છતાં એનું સ્મિત ભાંગ્યું નહોતું. ક્યું ક્યું સ્માર્ટી, એમ બોલતી લીનાએ જઈને સુખલાલના કપાળ પર હાથ મૂકીને નેપકિન વડે આંસુ લૂછ્યા. લીનાનો આ દાવો સુશીલાને અતિ ઘણો વધારે પડતો લાગ્યો. એ નજીક જતી હતી ત્યાં જ લીનાએ કહ્યું, આને તમે શું કહ્યું કે આજે એ રડે છે? આટલા દિવસથી એ અહીં છે, પણ કોઈ દિવસ મેં એની આંખોમાં પાણી નથી જોયા. તમે આજે આવીને એને મારાથી છુપા છુપા કંઈક ખબર આપ્યા લાગે છે. તમે લોકો દર્દીઓની મુલાકાત કેમ કરવી તે પણ સમજી શકતા નથી. તમે લોકો તુમ લોગ બિલકુલ બેસમજ, તુમ લોગ ચાલ્યું. સુશીલા આ કાગડી જેવી કાગાળ રોડ કરી મૂકનારી નર્સને કેમ સમજાવું તે જાણતી નહોતી. એણે મૌન પાળવામાં જ સલામતી માની. આ કોઈ અજાણી અર્ધ દેશી ને અર્ધ ગોરી, કોને ખબર કાં તો ઢીકડી, કાં ગોવાનીજ ને કાં કોઈ વટેલી, પોતાના દર્દી પર બેહદ અધિકાર જમાવી બેઠી છે. મને હજુ એક શબ્દ પણ બોલવા દેતી નથી. આટલી બધી ચિંપલાઈ કેમ કરે છે? સુખલાલના ગાલો લૂછવાનો એને શો અધિકાર છે? શરમનો છાંટો એ છે નફ્ફટને. હું અહીં ઊભી છું તેની પણ પરવા નથી કરતી. નર્સના ધંધા કરનારી સ્ત્રીઓને વળી શરમ સી? એને તો ગાલે અડવો કે પાનીએ બધું એક જ છે ને. એના હાથ તો ગમે તેવી ગંદકી ચૂથનાર, પણ એવા હાથ એ કોઈને ગાલે કે કોઈના કપડે અડાકાવતા લજવતી નથી. સુખલાલ કેટલા સુગાતા હશે? નહીં સુગાતા હોય તો શું એને મીઠું લાગતું હશે? એ શા માટે ના નથી પાડી દેતા? લીનાની દમદાટી અને સુખલાલની અશ્રુધારા બે વચ્ચે આધારહીન ઊભેલી સુશીલાના લીનાની લવારીમાંથી એક વાત તો બરાબર પકડી શકી કે દર્દીની સાર સંભાળ લેવા માટે આટલા દિવસ સુધી પેઢી પરથી કોઈ આવ્યું જણાતું નથી, અને આટલો કાળ રોગીની અહોરાત્રિની જે પોતે એકલી જ રક્ષક પોષકને પાલક રહી છે, તેને આજે 8 દિવસથી સુશીલા જેવી અજાણ છોકરીનું આક્રમણ ન ખટકે તો પછી એનું નારી તત્વ ક્યાં રહ્યું? લીના ખસતી નહોતી. લીનાના હાથ સુખલાલના લલાટ પરથી ખસતા નહોતા. સૂતેલા સુખલાલની આંખો લીનાને સુશીલા વચ્ચે દ્રષ્ટિ દોરના વાણા તાણા નાખતી હતી. આખરે સુશીલાએ લીનાને જ પૂછ્યું, એમને હવે કેમ છે? લુક દેખો, આજ તો 1 હफ्ता हो गया. पीछे शाहजादी पूछती है कि कैसा है? લીનાએ હજુ એ વક્ર ભાવ ચાલુ રાખ્યો. पहले तुम मुझे बतलाओ, तुमने क्या बात कहकर इनको इतना नर्वस किया? કશું જ નહીં, મેં એની સાથે વાત જ નથી કરી. ઇઝ ઇટ ટુ સ્માર્ટી, સાચું કહે છે એ? સુખલાલે સ્મિત નમણું દુર્બલ મોં આસ્તે રહીને હલાવ્યું. તુમારી શેઠાની દીકતી હે? નહીં. સુખલાલે શું કહેવું તેની સુખ દુઃખમય મનોમૂંઝવણમાં હા પાડી. તુમ લોગ, એમ બોલતી લીના सुशीला तरफ फरी. अपने नौकर को क्या गंदा समझकर इतनी मजदूरी खिंचवाते हो और पीछे दवाखाने में छोड़कर सब मामला ख़त्म समझ लेते हो. इसके स्पंजिंग के वास्ते कोलन वाटर और पाउडर की डब्बी भी नहीं दे गया. मैं अपने घर से लाई हूँ, देखो कितनी हाई क्वालिटी. એમ કહેતા કહેતા એણે ટેબલનું બારણું ખોલીને એ વસ્તુઓ બતાવી. લીના એવો હેડ મેટ્રેનનો સંગીતમય સાદ સંભળાવ્યો. યેસ મેટ્રેન કરતી લીના ત્યાંથી સ્માર્ટી ચૂપ કહેતી નાકે આંગળી મૂકી દોડી ગઈ. ત્યારે એના મૂંગા બોટ જાણે પહોળાના બરફ શૃંગો પર છદબદ્ધ છટાથી લસરતા ગયા ને એના સફેદ મોજા હેઠળની ઉપસેલી કોઈ સંધેડિયાએ ઉતરેલા હોય એવી તેવા પગની પીડીઓ ઉછળતી ઉછળતી એના ઘૂંટણ સુધીના ફરાકની કિનારે પણ ઉછળતી ગઈ. રોય શા માટે પડ્યા? એટલું સુશીલાએ ઝટપટ ઉતાવળ કરીને સુખલાલને પૂછી લીધું. તેનો પ્રત્યુત્તર દર્દી આપી શકે તે પહેલાં તો સુશીલાને કશીક ચમક લાગી. પોતે ઊભી હતી ત્યાં જ ઉપર જવાના દાદર પાસે પડતું એ ભોય તળિયાના વોર્ડનું બારણું હતું. એ બારણા પાસે થઈને 3 જણા પસાર થઈ દાદર ચડતા હતા. એક હતો વિજયચંદ્ર, બીજી હતી 2 સ્ત્રીઓ. સુશીલા એ બંને ઓળખી ન શકી.
પણ વિજયચંદ્રની એની આંખો બરાબર મળી. કોને જોવા આવેલ છો? એટલું પૂછવાનું વિજયચંદ્રને ટાળવું મળે તે પહેલાં તો સુશીલાએ મોં ફેરવી લીધું હતું. વિજયચંદ્ર પણ પેલી બે સ્ત્રીઓના સાથમાં સુશીલાની નજરે ચડી જવાથી કે પછી કોણ જાણે કયા કારણે થોડીક વાર ડઘાઈ ગયો. પણ ગુમાવેલી સ્વસ્થતા પાછી મેળવતા એને પલકની જ વાર લાગી. પોતે આટલો છોબેલો શા માટે પડી ગયો એનું એને આત્મતિરસ્કારયુક્ત વિસ્મય થયું. પેલી બંને સ્ત્રીઓ સાથે લઈને જ એ બે પગથિયાં ચડેલો પાછો વળ્યો ને નીચેના ખંડમાં દાખલ થઈ સુશીલાની સન્મુખ આવીને ઊભો રહ્યો. કોણ માંદું છે? આટલું પૂછીને વિજયચંદ્રે બિછાના પર નજર કરી ત્યારે આ કંગાલ રોગી પાસે ઊભેલી સુશીલા એને એક સમસ્યા જેવી લાગી. સુશીલાને વિજયચંદ્ર બરાબર ઓળખાતો નહોતો અને રોગી સુખલાલ તો પરિચિતોને પણ ઓળખાય તેવો ક્યાં રહ્યો હતો. ત્યાં સુધી તો સુશીલાને કાળી નાગણ જેવી થઈ પડેલી નર્સ લીના આ ક્ષણે સુશીલાને તારણહાર બની ગઈ. એક હતી તેમાં બીજું ત્રણનું એમાંય બે સ્ત્રીનું ઝુમખું ઉમેરાતું જોવાની વારે જ બે બહાર ગયેલી ત્યાંથી છલાંગો મારતી પાછી આવી અને હાસ્યમાં વીટેલ રોષ દેખાડી હાથ જોડતા જોડતા બોલી ઉઠી, આજ એ ક્યાં તમાશા લગાયા હે સ્માર્ટી કે बिछाने पर? हैं तुम लोग? है कौन? पेशेंट के कौन होते हो? उतने रोज कहाँ छिप गई थी? हैं દર્દી પોતાને શું થતો હતો એ તો નવા ત્રણેયમાંથી કોઈ નહોતું કહી શકે તેવું. દર ગુજર કરજો. વિજયચંદ્રે પોતાની ટોપી હાથમાં રાખી સુગંધી રૂમાલ વળી સ્વેદ લૂસતે લૂસતે અંગ્રેજીમાં કહ્યું, હું તો આ બાનુને મળવા આવેલો. એણે સુશીલા પ્રત્યે આંખો કરી. બીજા લોકોને જ્યાં હાથ હલાવી ચેષ્ટા કરવી પડે ત્યાં વિજયચંદ્રની તો પાપણના એકાદ વારનું હલવું જ બસ થઈ પડતું. હસતી હસતી લીના બોલી, અહીં ઇસ્પિટલમાં દર્દીને બદલે નિરોગીની મુલાકાતો યોગ્ય સ્થળ ગોત્યું. એ તમારે શું થાય છે? પીછાનદાર. વિજયચંદ્ર સહિત ખચકાયો પછી કહી શક્યો. આ પીછાનદારના હુમલાએ લીનાને ફરી એકવાર સુખલાલનું લલાટ પોંપડવાની તક આપી. સુખલાલ આ આખા તમાશાનો મૂંગો સાક્ષી જ બની સૂતો રહ્યો. વિજયચંદ્રને એણે શેઠની પેઢી પર એકવાર જોયો હતો. તે પ્રાણજીવનને ઉર્ફે પ્રાણિયાએ એ સુખલાલના ઠોસા મારી મારીને બતાવ્યો હતો. સુખલાલ શેઠ આમને જોઈ રહેજો હો કે ઓળખાણ કામ આવશે. તમારા હરીફ છે. પ્રાણજીવનનો ઠોસો ખાવામાં નિમિત્ત બનનાર આ વિજયચંદ્રને ફરી એકવાર સુખલાલે ઉજાણીમાં જોયેલ. આજે એને ત્રીજી વાર દીઠો એને સુશીલાની સન્મુખ ઊભેલો દેખવો. લાંબા સમયના પીછાનદાર તરીકે મોં મલકાવીને સુશીલાને મળતો જોવો. ટોપી ખોલીને તાલબદ્ધ સ્વરના કોઈ વાદ્ય સરીખું સુંદર ઓળખેલું મસ્તક દેખાડતો જોવો. ગજવામાં અડધો દેખાતો રૂમાલ બહાર ખીચીને જાણીથી પસીનાના સ્વેદોમાંથી ખુશ્બુઓ ફોરાવતો નિહાળવો એ સાફ સહેલું તો થોડુંક જ હતું. તમે કહેશો કે સુખલાલ સાણો હતો, છતાં આવું દ્રશ્ય દેખીને સળગી જવાની બેવકૂફી એનામાંથી કેમ ગઈ નહોતી. કંગાલિયાતને કીડો જ હતો, છતાં વિજયચંદ્રની ઈર્ષા કરવા જેટલું વીરત્વક એનામાં બાકી કેમ રહી શક્યું હતું? તમારામાંના કોઈ તો એટલે સુધી કહી શકશે કે સુખલાલને સ્થાને અમે હોત ને તો અમારી અપાત્રતાનો ખુલ્લો એકરાર કરી નાખી. સુશીલાને બસ ધર્મની માનેલ બહેન કહી એના રૂપગુણના સાચા અધિકારી કોઈ આવા નવયુવાનના કરમમાં એનો કર મૂકી દેત. સુખી થાવો એવી આશીષો આપત અને વીર પહલી પર એ બહેને ભાઈની રંગ ભેટ મોકલાવત. હાય રે હાય માનવ કીડા સુખલાલ, તું આટલી દિલાવરી ન દેખાડી શક્યો. પથરીએ પડ્યા પણ તને વિજયચંદ્રની વિરુદ્ધ હિંસાત્મક વિચારો આવ્યા. બીજે તો તારી લાયકાત પણ સી હતી. એ મોત બિછાના પર કેટલો નિવીર્ય દ્વેષ. પોતાના લલાટ પર રમતો લીલાનો હાથ સુખલાલે હળવેથી ઠેલી નાખ્યો. લીના ચકિત થઈ. સ્માર્ટી, આ કપાળ પરથી હાથ ઠેલાવો. એને આ દર્દીના છેલ્લા 8 દિવસની રોગસૃષ્ટિમાં પહેલી જ વારના ભૂકંપ સરખી ભાસ્યું. સુશીલાએ સુખલાલની એ ક્રિયા જોઈ લીધી.
સુખલાલનું મોં સંકોડાતું હતું. વધુ વાર એ ઊભી નહીં રહી શકી. લીલાની સામે અચ્છા તબ કરતી અસ્મિત એ ચાલતી ગઈ. તેની પાછળ વિજયચંદ્ર અને વિજયચંદ્રની પાછળ બે સ્ત્રીઓ વીજળી ગાડીના ડબ્બા જેવા બહાર નીકળી ગયા. ઉપર ચાલશો? વિજયચંદ્રે સુશીલાને કહ્યું. અમે હમણાં જ એક દર્દીને તપાસીને પછી તમને મોટરમાં ઘેર મૂકી જઈએ. ના, મારે ઘેર નથી જવું. જ્યાં જવું હોય ત્યાં મૂકી જઈએ. અહીં નજીકમાં જ જવું છે. એમ કહીને સુશીલા ઇસ્પિતાલના પગથિયા ઉતરવા લાગી અને બીજાઓને ન મળતી એ દવાખાનાના સ્ટાફ માટેની લિફ્ટમાં એક ડૉક્ટર મિત્રની કૃપાથી ઊંચી ચડતો વિજયચંદ્ર સહેજ શોકાત્ર બન્યો. સુશીલા ચાલી ગઈ તે માટે નહીં, પણ પોતાની આ વિશિષ્ટ માનવંત સ્થિતિ જોયા પહેલાં જ ચાલી ગઈ તેને કારણે. સુશીલા તો ત્યાંથી સીધી ટ્રાફમાં બેસીને ઘેર જ ચાલી ગઈ. પણ મોટા બાપુજીને આ ખબર હમણાં જ પહોંચશે એવો ભય એને આખે રસ્તે મૂંઝવતો ગયો. વિજયચંદ્ર વારંવાર પેઢીએ જાય છે તે સુશીલા જાણતી હતી. વિજયચંદ્રનું આ જવું આવું મોટા બાપુજીના કોઈ વિદ્યા રસને અથવા વ્યાપાર ઉદ્યમની સાહસિક યોજનાને આભારી હતું કે કોઈ બીજા રહસ્યમય આશયની સિદ્ધિ તરફ લઈ જનાર હતું. તે બાબતમાં સુશીલા છેક અંજાણ નહોતી. વિજયચંદ્ર ઘેર આવે ત્યારે સુશીલાના હાથના જ ભજીયા ખાવાનો સ્વાદ બાપુજીની હોજરીમાં એકાએક ઉભરાઈ આવતો. એટલું જ નહીં, પણ આ ભજીયા તે સી રીતે બનાવ્યા બેટા વગેરે પાકશાસ્ત્રની ચર્ચા માટે મોટા બાપુજી સુશીલાને શા માટે વિજયચંદ્રની સન્મુખ બોલાવી મંગાવતા તે સમજી જવા જેટલી સુશીલાની ઉંમર થઈ ચૂકી હતી. વિજયચંદ્ર જો મોટા બાપુજીનો કેવળ વેપારી સ્નેહી હોત તો ભજીયાને આ બનાવટ જ્યારે કાકા ભત્રીજા વચ્ચે ચર્ચાતી હતી તે વેળા શરમાઈને નીચે નિહાળવી મૂંગે મોઢે શા માટે બેસી રહે, પોતાની સામે ચોરની નજરે શા માટે નિખારતો હોત. આ જુવાન મારે વિશે શું ધારશે? મોટા બાપુજીને ખબર આપ્યા વગર તો કેમ જ રહેશે? બાપુજી પૂછશે કે કેમ મળવા ગઈ હતી તો જવાબ શું આપીશ? કોને મળવા ગઈ હતી તે તો બાપુજી સમજી જવાના. બાપુજીનો ઠપકો તો શું ઉતાવળો એક બોલ પણ સુશીલાએ કદી સાંભળ્યો નહોતો. બાપુજીની એ લાડકવાઈ હતી. બાપુજીને જૂનું વેવિશાળ ઝેરી કાંટા સમાન જેવું ખડકી રહ્યું હતું તે. અને ઉજાણીના દિનના બનાવની ગેરસમજણે બાપુજીને સુખલાલ પર સળગાવી મૂકેલ છે તે યાદ કરતાં સુશીલાના ગાત્રો ગળવા માંડ્યા. પોતે સપડાઈ ગઈ. સુખલાલને ફૂલો આપવા જવાની પોતાની હિંમત પોતાને જ ડરાવતી થઈ. પોતાની બાની વિકરાળ વાઘણ મૂર્તિ એની સામે તરવરી ઉઠી. ભલા ભદ્રિક બાભુ તો સુશીલાના પૂજનીય હતા. એમને આ આચરણની જાણ થશે ત્યારે તો ભારે વહાણ ડૂબી જવાના. બાબુ મારે માટે કેવો મત બાંધશે